નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન ગ્લોબલ કપ 2024માં વડોદરાના આર્ટિસ્ટની પસંદગી થઈ છે. સીએમસી કેટ ઇન્ડિયા વર્લ્ડ એક વૈશ્વિક કક્ષાનું ફાઉન્ડેશન છે જેનું મુખ્ય કેન્દ્ર ઇટલીમાં છે. 50 દેશ આ સંસ્થાના સભ્યો છે. ભારત દેશને વર્ષ 2023માં આ સંસ્થાના સભ્ય બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ વર્ષે એશિયન ગ્લોબલ હેરકટ સ્પર્ધા 2024નું કઝાકિસ્તાનના અલમાટી ખાતે ભવ્ય આયોજન થયું છે. મુખ્યત્વે હેર એન્ડ બ્યુટી પ્રોફેશનલ ગ્લોબલ ફેર કપ છે. સ્પર્ધકે ત્યાં જઈ હેરકટ, નેલ, મેકઅપ, હેર ડ્રેસિંગની સંપૂર્ણ ટ્રીટમેન્ટની આ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે. ભારત દેશમાં અંદાજિત 1 કરોડ જેટલા હેર એન્ડ બ્યુટી પ્રોફેશનલ છે. 88 વર્ષથી આયોજિત થતી આ સ્પર્ધામાં પહેલી વખત ભારત દેશે ઝંપલાવ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી 5 આર્ટિસ્ટની પસંદગી થઈ છે, જેમાં વડોદરાના 2, સુરતના 2 અને અમદાવાદના 1 આર્ટિસ્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને વડોદરાના કમી ધ રોયલ સલૂનમાંથી ફિમેલ હેર કટની કેટેગરીમાં આર્ટિસ્ટ અરવિંદ વાળંદ અને મેલ હેર ડ્રેસિંગમાં આર્ટિસ્ટ તરીકે પિયુષ વાળંદની પસંદગી થઈ છે, જે વડોદરા માટે પણ ગૌરવની વાત છે. હેર ડ્રેસિંગ એન્ડ બ્યુટી ઇન્ડસ્ટ્રી તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્ટિસ્ટ પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ વિશે વધુ માહિતી હેર આર્ટિસ્ટ અરવિંદ વાળંદે આપી છે. પિયુષ વાળંદ છું અને હું સીએમસી કેટ વર્લ્ડ નામની એક ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન છે જે યુરોપિયન કન્ટ્રીમાં એશિયન વર્લ્ડ હેર ડ્રેસિંગ ચેમ્પિયનશિપનું દર વર્ષે આ રીતનું આયોજન કરે છે, જેમાં સીએટી કેટ ઇન્ડિયા નામની સંસ્થા છે જે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી રહી છે. અને સીએટી કેટ ઇન્ડિયા એ 2023માં ગયા વર્ષે જ 1937 પછી 88 વર્ષ પછી મેમ્બર ફર્સ્ટ ટાઈમ બની રહ્યું છે, જેમાંથી અમે 17 થી 20 લોકો જે છે એ આખા ઓલ ઇન્ડિયામાંથી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. જેમાં મારું ગુજરાતમાં એકમાત્ર મેલ હેરડ્રેસર તરીકે મેમ્બર બન્યો છું અને જેમાં ઇન્ડિયાને મેલ હેરડ્રેસર તરીકે હું રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. અને એમાં ઇન્ડિયાના દરેક હેરડ્રેસરને હું જણાવવા માંગુ છું કે આ રીતની કોમ્પિટિશન થાય છે, જેમાં ભાગ લઈને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરીને આગળ આપણી ઇન્ડિયાની હેર ડ્રેસિંગ ફિલ્ડને આગળ વધારે અને જેનાથી આપણું ઇન્ડિયા એક ગર્વ પ્રાપ્ત કરે એવી મારી આશા છે. હેલો એવરીવન, હું અરવિંદ વાળંદ, કમી ધ રોયલ સલૂનના ફાઉન્ડર. અમે કઝાકિસ્તાન અલમાટીમાં એક કોમ્પિટિશનમાં જઈ રહેલા છીએ કે જે એક હેર આર્ટિસ્ટ માટેની કોમ્પિટિશન છે, જ્યાં હેર આર્ટિસ્ટ માટે, નેલ આર્ટિસ્ટ માટે, મેકઅપ આર્ટિસ્ટ માટે હરેકમાં અલગ અલગ કેટેગરીની જે કોમ્પિટિશન થઈ રહેલી છે, જે અલમાટીની અંદર થવાની છે. તો અમે લોકો બરોડાની અંદરથી હું અને મારા સાડા પિયુષભાઈની પસંદગી કરવામાં આવેલી છે. ઓલ ઓવર ગુજરાતમાંથી અમે 5 જણની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદમાંથી 1 જણ છે, સુરતમાંથી 1 જણ છે. એન્ડ ઇન્ડિયાની અંદરથી ફર્સ્ટ ટાઈમ અમે લોકો એઝ અ હેર ટીમ તરીકે ઉતરી રહેલા છીએ. એમપી છે, ગુજરાત છે અને મહારાષ્ટ્ર છે. એમાંથી ઓલમોસ્ટ અમે 17 to 20 જણનું શાયદથી એટલો તો છે જ અમારો ગોલ કે અમે ત્યાં જઈને કંઈક નવું કરવા માંગીએ છીએ, અચીવમેન્ટ લેવા માંગીએ છીએ. હું એઝ અ હેર આર્ટિસ્ટ તરીકે પસંદ થયો છું, ફિમેલ હેર આર્ટિસ્ટ, અને મારા સાળા છે પિયુષભાઈ, જે મેલ હેર આર્ટિસ્ટમાં પસંદ થયેલા છે.